રામ રામ ને જય વડવાળ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મસ્ત મજામાં છીએ આપણે તો. અત્યારે જો અવાર હવાનું છે ને આજ વાડી આવી ગયા છીએ. વાડી છે ને આજ ઢોરને જો આ બાજરાનું દાંડા આ બધા જો વાઢવા મળ્યા છે. ધાર્મિક નહીં અમારે ત્યાં ધાર્મિક કેટલું વાઢ્યું એટલું આ બહુ સાચું ક્યાંય વાઢ્યું સામા તમે? એક કેરો નથી વાઢ્યો હજી પણ ઘાટો હોય પારવો હોય એમાં એક કેરો પૂરો નથી કર્યો. તે ખોટો સોહાવ ક્યાંય પૂરા નથી કર્યા. અડધા નથી પૂરા કર્યા. આમ જો તો ક્યાં છે એટલે કે બાજરા છે અડધો કેરો નથી પૂરો. બે વાથી એક નથી વાટતા ખોટા. જો તો ઈ નથી કામ કરતા. એ લાગી જાય એટલે છોકરાને લાગી જાય. આમ તમે નાખો ને હું વાટું. તમે વાટો તો નાખવી ને એમ. હા વાટેલ નાખવા મળો. ના હરપાલે વાટવા મળ્યો. જો હરપાલે એમ ઢોરાટું વાટવા મળ્યો. આ બાજુ જો મારે ઢોર છે બધા ગાયોની અને બધા અહીં નાખે છે એટલે ખાધા રાખે આખો દિયાજને. હવે આયલા જઈશ આપણે ગાયું ને એની પાસે. ત્યાં જો મારે માહિરભાઈ પેકલા છે. એકલા રાખે છે ને અહીંયા નાખો જ બધું વાડી વાટીને. હે માહિર દાંડા જો આપણી પાડી આવી સામું જોઈ પણ આપણને જોઈને નથી. વાય નીણ આવી ને એને જોઈને આવી. જો આ નીણ લઈને આવ્યો ને એની સામી તોડી. આપણને જોઈને કાંઈ નથી તોડે એમ એકલામાં. વાટી નાખતા જાય છે ને ઢોર બધા ખાતા જાય છે. નહીં હમણાં તો આ જ કામ કરવાનું છે ને. હમણાં તમારે વેકેશન પડી ગયું ને બધા ઢોરામાં પોળી જાય તરત. એટલે એને બાજરાનું દાંડર ઘરનું છે. બાજરો પાકી ગયો છે એટલે લણી લીધો. લણીને હવે નાખે છે બધું વાટીને દાંડર અહીંયા. એ બધા ઢોર જો ભેગા થઈ ગયા એટલામાં. આગાની કેમ બાંધી દીધી? કેમ નવી લઈ આવ્યા છે એટલે? આગા નવી લીધી છે જો ભાગી જાય બહુ. એને હરપાલને ન દીધી હોય. ખોટું ન બોલો. કોઈ ન દે. હરપાલને દે. આ બધા ઢોર બાંધા છે કાક ને કાક ભાગી જતા હોય એને. કઈ હા લે કોને કીધું? હા તે ઉતાર લીધો. હાલો જા કાળી ગા વેચવાની છે. જેને લેવી હોય ને એ કોન્ટેક કરે. કોમેન્ટમાં બતાવજો એટલે અમે નંબર મોકલશું. રેડી? બધે ગાવું ને એને બાંધી દીધી છે કંઈક ને બધા. આના બાજુથી દાંડર વઢાતો આવે છે ને. આપણે જવું છે હવે બેંકે. તો બેંકનું કામ પતાવી આવી. બેંકનું કામ પતાવીને આવી પછી મળશું. મારે જવાનું છે દેવાપાને લઈને જવાના છે મારે બેંકે. થોડું કામ છે. ધિરાણની સિઝન હાલે છે તો ઉપાડી આવી ફેરબદલી કરી નાખવી આડાવડું એટલે થઈ જાય. પછી આવી પાછા મળશું. અત્યારે જો પાછા આપણે છે ને વાડી આવી ગયા છે. કામ પતાવી ગયું અને પતાવીને વીએ પછી અત્યારે પાછા તમને છે ને આપણે બાજરી લો. અહીંયા આગળ જોઈ લણેલો પડ્યો જ બાજરો અને લણવાનો ચાલુ છે. કાંઈક અડધો બાકી છે ને અડધો લણાઈ ગયો છે. લણેલો જ્યાં અહીંયા પડ્યા છે આ બધો બાજરો છે. લણી લીધો છે આને. દાણા ઉડે હુકાઈ જાય ને અત્યારે તડકાનો એટલે વધારે ઉડે થોડાક. તમને બતાવું હમણાં દાણા એના. તો આવી રીતના આપણે બાજરાના દાણા કાઢ્યા છે અત્યારે. આવો બાજરો છે. તો બાજરાનું કામ ચાલુ છે. લણવાનું નહીં. હમણાં લણાઈ જાય કાલકમાં તો પછી કાઢવાનું થાય. તો અત્યારે જો દાંડર થોડું વાઢવું છે. હાલો તો ત્યાં જ આવી. આગળ બધા વાટી જાય છે એવું જોઈ ખાલી એટલે બધા મૂક્યા ત્યારે. જયમલને વાઢવા નથી. તમે વાટો છો ને પછી હું અમે તો વાટશે ત્યાં ઢોરા એવા રાખ્યા છે તો ખવડાવશે હું એને. હાલો એક પાથરો જવા દઉં બેટા. હાલો હા ઘીરેથી મોટા ઉપર આવે ને તો એવા અટકી જાય. બાપુને આમાં ઓલું કોયતા દેવું હોય ને આમ કટ કરવાનું. હા હા કાં જાય દાંતડાથી કોઈ તમને મજા આવે. હાલો એમાં તમને આંસકો ન લાગે હાથમાં. અચ્છા હાલો ને લાખામાં પણ વાડીએ છે. એકે કપાણું ન કપાણું તો એવું હાલો ને મોકલું ત્યાં. એકે કપાણું ન કપાણું હા ત્યાં ઉતારો હેઠા તા મોકલું. તને વાટતા આવડે એમ બધાય આમ પકડી દેખે આમ ખેંચાય. યા મે નો આમ ઊંધું ફાવે તને ઊંધું વાઈટ ને એટલે આમ આસ્કત લાગે ને. જો આપણે પાથરા વાટી દીધા અને જયમલભાઈ હારવા મીડા છે. ધાર્મિકભાઈ એક પાથરો લઈ લો. હાલો હવે હાલો નાખી ગયો એટલે પછી વૈયા જેવી ઘેરે બધાય.
હાલો જાવું જ છે ધાર્મિક પાત્રો લઈ લે અને તું વધે તું લઈ લાલ હાલ હાલ ભેંનું દૂધ તો તું પીશો લે આજ વિડીયો બાપ દીકરાને બાના કાઢ નાખી આજ લઈ લે એટલો હાલ હવે પણ તું લઈ લે નાનું છોકરું એટલો તો હવે લખણ ખોટો બહુ લખણ ખોટો કા આ બાજુ નાખતા જઈશ બધા જો ઘાવ ખાવા વહી ગયું અને આ બાજુ તમારે ગુંદામાં છે ને ગુંદા આવી ગયા છે હવે એનું થોડુંક અથાણું કરવું પડશે ને માહિર આપણે ગુંદા આવી ગયા છે એટલે એનું અથાણું કરી લેવાનું છે હવે ઉતારવા આવવા પડશે એક દિવસ આપણે કારણ કે ગુંદાનું અથાણું થઈ જાય હાલો જો અહીંયા ગાવું નીણ નથી ને હવે આપણે જવું છે ઘેરે ને આ ત્રણ આપણે અરે ગાડીમાં આવવાનું છે તો એને લેતા જવાના છે તો હવે આપણે છે ને હાથ બધો ધોય ને ઘર બાજુ નીકળવી તો અત્યારે જો પાછા આપણે આજ આવી ગયા છે એ મકાને મકાને આપણે છે ને કુટી કામનું એવું ચાલુ છે પૂટી કામ તો પૂટી કામ કરવા માટેની ગયો તો આપણે બતાવ્યું અને કામમાં જો ચાલુ કરી દીધું છે એટલે આ રૂમમાં ને એમાં એક હાથ લાગી ગયો છે એક હાથ લાગી ગયો છે એક હાથ લાગી ગયો છે રૂમમાં ને આ બહારની દિવાલમાં હજી છતમાં ને એમાં હજી ખાલી પ્લેટો ને હાંધાને એવું કર્યું સરખું આ બાજુ બધી લાગી ગયો છે આ રૂમમાં સામે દિવાલ લાગી ને આ રૂમમાં એક હાથ લાગી ગયો છે બધા રૂમમાં એક એક હાથ લાગી દીધું એટલે આપણું પૂટી કામ થઈ ગયું છે તો બહુ ઝાઝા દિવસો કંઈ કાઢવાના રહેશે નહીં આમાં તો કારણ કે પૂટી કામ પૂરું થાય એટલે પછી તો આપણે આવતું જ રહેવાનું છે એટલે ત્યારે પછી આવી જશું અહીંયા રહેવા તો આવી રીતનું પૂટી કામ ચાલુ છે આપણે હવે પૂટી કામમાં 2-3 દીમાં તો થઈ જાય નહીં વાંધો આવે 2-3 દીમાં થઈ જાય પૂરું બધું એટલે પછી આપણે કમ્પ્લેટ થઈ જાય મકાનમાં પછી દરવાજાને એવું બાકી રહેશે તે કરવાનું છે તે કરશું ત્યારે પાછું બતાવશું અને અત્યારે જો ડોલ નહોતી મળી તો કેનને કાપીને બનાવી ડોલ જેવું અને કાપીને કમ્પ્લેટ કરીને જઈને ગળું અહીં પીડ્યું ઉપરથી કાપીને પીડ્યું થઈ ગઈ ડોલ એકદમ તૈયાર અને અત્યારે જો ઢોર ગયા છે વાડીએ પાણી પીવા હજી આવ્યા નથી અમારે ઢોર આવશે પછી બાંધવાનું થાય બધો ટાઈમ થઈ જાય ફૂલ આપણે ચાલો પછી પાછા આગળ